નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં મિત્રો આપણે શું જોવાના છીએ? તેમાં આપણે સંસ્કૃત વિષયનું સોલ્યુશન જોવાના છીએ. સંસ્કૃત વિષયમાં દ્વિતીય સત્ર માટેનું સોલ્યુશન જોવાના છીએ. ધોરણ 6 રહેશે. તારીખ છે 15/2/2025. સમય રહેશે 1 કલાકનો સમય રહેવાનો રહેશે. કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવું. સમાવિષ્ટ પ્રકરણમાં 1 થી 7નો સમાવેશ થશે. તો 1 થી 7 પ્રકરણ છે એનો સમાવેશ આ ઓલામાં થશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈ લેવું. તો મિત્રો, આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. તો સરળ વાક્યોનું અનુલેખન કરે છે, એ પહેલો ક્વેશ્ચન છે. તો આપેલા વાક્યોનું અનુલેખન કરવાનું છે કોઈ પણ એક વિભાગનું. તો અનુલેખન મતલબ તમારે સુંદર અક્ષરે જે તમને ફકરો જે તમે 5-6 વાક્ય આપેલા હોય, જે 4-5 વાક્ય તેમાં સીધા લખી લેવાના રહેશે. તો વિભાગ 1 છે. તો પહેલું છે મંદ મંદ ભ્રામય તમઃ. શું? મંદ મંદ ભ્રામય તમઃ. તો એમાં છે મંદ મંદ ભ્રામય, તમે સીધું લખી નાખો એમને. અહમ પુસ્તકાલય ગચ્છામિ. તો હું પુસ્તકાલયે જાઉં છું. પછી છે વર્ષાકાલે અહમ નૃત્યામિ. તો વર્ષાકાલે અહમ નૃત્યામિ. ભવતઃ વર્ગખંડ કુત્ર અસ્તિ. તો ભવતઃ વર્ગખંડ કુત્ર અસ્તિ. પછી છે રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. તો રીતિ નીતિ સંસ્કૃતમ ભારત ભવતુ. તો આવી તેનો જવાબ તમારે સીધા ખાલી એને ઉતારી નાખવાનો છે, વગર ભૂલે સાહિત્ય બેઠું બેઠું ઉતારી દેવું. વિભાગ 2 છે વામ પાદ પુરસ્કરુ. અહમ તત્ર અહમ માતા મહ નમામિ. ભવતઃ વર્ગ શિક્ષક ક અસ્તિ. શક્તિ સંભૃત યુક્તિ સંભૃત. હસ્તસ્ય ભૂષણ દાનમ. તો આવી રીતે સીધું કરી લેવું. પછી વિભાગ 3. તો આના પણ જવાબ સાહિત્ય ટીક કરી લેવાનું, એમનું સીધું બેઠું તમારે ઉતાર લેવાનું રહેશે. તો સાહિત્યના જવાબ જોઈ લો. તો સાહિત્ય જોઈ લેવું. પછી વિભાગ 4 છે અહમ જલાશય ગચ્છામિ. મમ નેત્રમસ્તિ. ભવરોપિત વૃક્ષ અપી અસ્તિ વા. ભુક્તિ મુક્તિ સાધા ભવતુ ભારતમ. શ્રોતસ્ય ભૂષણ શાસ્ત્રમ. વિભાગ 5. તો આનો પણ બેઠું તમારે ખાલી ઉતારી લેવાનું રહેશે. બાકી સાદા શબ્દોનું શ્રુતલેખન કરે છે. પ્રશ્ન 2 છે નીચે આપેલા શબ્દોનું શ્રુતલેખન કરો. કોઈ પણ એક વિભાગ. શિક્ષકે આપેલા શબ્દોમાંથી કોઈ પણ એક વિભાગના 5 શબ્દો વિદ્યાર્થીઓ સમક્ષ બોલીને શ્રુતલેખન કરાવવું. વિભાગ 1 છે કર્ણઃ. પછી બીજું છે ખેલામઃ. ત્રીજું છે ક્રીડામી. માતૃગૃહમ અને પુષ્પમ. પછી છે વિભાગ 2 પુચ્છમ, આરંભ, પાઠ્યતિ, ભૂષણમ, કંઠ્યસ્ય. વિભાગ 3 પીકઃ, ભારતમ, શસ્ત્રમ, વિદ્યાલય અને વર્ગ શિક્ષક. વિભાગ 4 પશ્યવાદનમ, લોકમિત્રમ, ગાયામી, કિશોર અને ખાદામ. વિભાગ 5 મંદમ, પ્રાર્થના ગીતમ, સુંદર, કૃષ્ણ અને ત્યજત. સાહિત્ય એવું કરી લેવું. સરળ ગુજરાતી શબ્દો અને સાદા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરે છે. નીચેના શબ્દો માટે સંસ્કૃત શબ્દ આપેલા વિકલ્પમાંથી પસંદ કરીને લખો કોઈ પણ એક વિભાગ. તો વિભાગ 1 છે આંખ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો આંખ શબ્દને સંસ્કૃતમાં નેત્રમ કહેવામાં આવે છે. શું? નેત્રમ. હાથ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો હાથ શબ્દને સંસ્કૃતમાં હસ્ત કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? હસ્ત. પાછળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવામાં આવશે? તો પાછળ શબ્દને સંસ્કૃતમાં પુષ્ઠમ કહેવામાં આવે છે. શું? પાછળ શબ્દને સંસ્કૃતમાં પુષ્ઠમ કહેવામાં આવે છે. તો સાહિત્ય આવી રીતે તમારે ટીક કરી લેવાનું રહેશે. પછી છે રમતનું મેદાન શબ્દને સંસ્કૃતમાં. તો રમતના મેદાનને સંસ્કૃતમાં ક્રીડાગણમ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે 5માનું હથેળી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો હથેળી શબ્દને સંસ્કૃતમાં શું કરલમ કહેવામાં આવે છે. સાહિત્ય જવાબ તમારે ટીક કરી લેવો. પછી છે વિભાગ 2. પછી આગળના ક્વેશ્ચન જોઈ લે મિત્રો. હવે તેમાં જોઈએ તો પહેલું છે ડોગ શબ્દ અને સંસ્કૃતમાં શું કહે છે?
તો ડોગ શબ્દને ગ્રીવા કહે છે. શું? ડોગ શબ્દને ગ્રીવા કહે છે. હોઠ શબ્દને સંસ્કૃતમાં કહેવાય છે. તો હોઠ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? ઓષ્ઠ કહેવાય છે. દરરોજ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો પ્રતિદિનમ. દરરોજ શબ્દને કહેવામાં આવે છે પ્રતિદિનમ એટલે કે દરરોજ. ચોથા નંબરનું છે બગીચો શબ્દને સંસ્કૃતમાં ઉદ્યાનમ કહેવામાં આવે છે એટલે કે બગીચો. ઉદ્યાનમ એટલે કે બગીચો. દરરોજ પ્રતિદિનમ. હોઠ તો ઓષ્ઠ, ડોગ તો ગ્રીવા. પછી છે પગ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો પગ શબ્દને પાદહ કહેવામાં આવે છે. વિભાગ 3 છે. વાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો વાળ શબ્દને સંસ્કૃતમાં કેશાહ કહેવાય છે. પીસુ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? પીસુ શબ્દને સંસ્કૃતમાં પિચ્છમ કહેવામાં આવે છે. કોયલ શબ્દને સંસ્કૃતમાં પીકહ કહેવામાં આવે છે. શું? કોયલ એટલે કે પીકહ તરીકે ઓળખવામાં આવે છે. ચોથા નંબર છે નાક શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો નાક શબ્દને સંસ્કૃતમાં નાસિકા તરીકે ઓળખવામાં આવે છે. શું? નાસિકા તરીકે ઓળખવામાં આવે છે. જળાશય શબ્દને સંસ્કૃતમાં જલાશયમ. વિભાગ 4. આભૂષણ શબ્દને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? તો આભૂષણ શબ્દને આભૂષણમ તરીકે ઓળખવામાં આવે છે. શું? આભૂષણમ તરીકે. વાણી શબ્દને વાચા તરીકે ઓળખવામાં આવે છે. દળવાની ઘંટી શબ્દને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? તો પેશણી તરીકે ઓળખવામાં આવે છે. અને શરૂઆતને તો આરંભ. તો આભૂષણ શબ્દને સંસ્કૃતમાં આભૂષણમ, વાણી શબ્દને સંસ્કૃતમાં વાચા, દળવાની ઘંટી શબ્દને સંસ્કૃતમાં પેશણી તરીકે, શરૂઆત શબ્દને સંસ્કૃતમાં કહેવાય છે આરંભ. શું કહે છે? આરંભ. પછી દળવાની ઘંટીને પેશણી, વાણી શબ્દને વાચા, આભૂષણને આભૂષણ તરીકે ઓળખવામાં આવે છે. જીભ શબ્દને સંસ્કૃતમાં જીહવાના નામથી ઓળખવામાં આવે છે. કેના? જીહવાના નામથી ઓળખવામાં આવે છે. વિભાગ 5. પેટ શબ્દને સંસ્કૃતમાં ઉદરમ તરીકે ઓળખવામાં આવે છે. શું? ઉદરમ. દાંત શબ્દને સંસ્કૃતમાં દંતા. ભમરો શબ્દને સંસ્કૃતમાં ભમ્રહ. કપાળ શબ્દને સંસ્કૃતમાં લલાટમ તરીકે ઓળખવામાં આવે છે. તો સાહિત્ય તમારે આવી રીતે જવાબ ટીક કરી લેવાના રહેશે. અને લાસ્ટમાં દોરડું શબ્દને રજ્જુ તરીકે ઓળખવામાં આવે છે. બાકીના ક્વેશ્ચનો છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે લખવાના રહેશે. તો સાહિત્ય જવાબ ટીક કરી લેવાના રહેશે. પોઝ કરીને બધા ક્વેશ્ચનના આન્સર તમારે ટીક કરી લેવા છે. આપણે પાર્ટ 2માં છે સાહિત્ય તમને હું આમાં આ ક્વેશ્ચનના આન્સર છે એ કરાવી દઈએ. તો પાર્ટ 2 માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.